હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં? સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં। આજે મારો જે વિડીયો નથી અપલોડ થયો, અત્યારે અપલોડ થાય છે। મારી બેન ગઈ છે સુબીર, સવારે જવા માટે નીકળી ગઈ છે અને આજે અમારા ઘરે તોડવાના છે ગુવાર। ચાલો બધા મારી મમ્મી ને પપ્પા પહેલાથી તોડતા છે। આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મારા પપ્પા અને મમ્મી બંને જણ તોડે છે ગુવાર। આટલી જ છે, હવે હું અહીંયા જઈશ તોડવા માટે। ચલો ફ્રેન્ડ્સ, હવે હું પણ જાઉં છું ગુવાર તોડવા માટે। એના પછી થોડી વાર પછી ગુવાર તૂટી જાય એના પછી ફ્રેન્ડ્સ, અમે લોકોએ 1 વાગે ગુવાર તોડી કાઢી હતી। આજે અમે થોડા સવારે મોડા લાગ્યા હતા ગુવાર તોડવા માટે, એટલા માટે અમને લોકોને અમને તોડતા જ ગુવાર થઈ ગઈ હતી। એટલે પછી અમે 1 વાગ્યા પછી મેં અને પપ્પા ગુવાર નીવડતા હતા અને ત્યારે મમ્મી જમવાનું બનાવતા હતા, કારણ કે અમને ઉનાઈ જવાનું હતું હરાજીમાં। ગયા વખતે અમે લોકોએ તોડી હતી ને અઠવાડિયા પહેલાં, તો અમને લોકોને જે ગુવાર નીકળી હતી એનો ઓછો ભાવ આપ્યો હતો, એટલા માટે આજે અમે જવાના હતા ઉનાઈ હરાજીમાં। ત્યાં અમને લોકોને સારો ભાવ આપે છે અને સારી ગુવાર છે અમારી અત્યારે ચાલુ થઈ છે, એટલા માટે અમે લોકોએ ફટાફટ નીવડી નાખીને પછી નીવડીને લઈ જવાના હતા ઉનાઈ હરાજીમાં। બાજુના ગામમાં ગુવાર આપવાની હોય છે અમારે, ત્યાં ખાલી અમને લોકોને આપવામાં આવે ગુવારનો ભાવ ખાલી 1400, 1500, 1600 રૂપિયા આપે। ત્યારે ઉનાઈ સારો ભાવ ચાલે છે, 1500, 1600, 1700, 1800, 2000, 2200 સુધીનો ભાવ આપવામાં આવે છે અમને લોકોને, એટલે ત્યાં સારું છે, ભાવ સારો આપે છે, તો અમે ત્યાં જ લઈ જવાનું આજે વિચારે મૂક્યું હતું, એટલા માટે અમે ફટાફટ નીવડીને ભરીને જવાના હતા ઉનાઈ। ભાવમાં એટલો તફાવત મળતો હોય છે કે અમે જેટલી મહેનત કરીએ એની મજૂરી તો અમારી એમાંથી જ નીકળી આવતી હોય છે, એટલા માટે અમે ત્યાં લઈ જઈએ છીએ। અત્યારે અમે ત્યાં જ લઈ જઈશું, કારણ કે ત્યાં ભાવ બી સારો આપે છે એવું કહે છે, અને અમે આજે પહેલી વાર જ જતા છે, ખબર નહીં કેવું શું છે, ભાવ ચાલે છે, આજે ખબર પડે। અમે ઉનાઈ જઈએ છીએ। આ જો તાપ બહુ છે ને, એટલે મેં દુપટ્ટો બાંધી લીધો છે અને જઈએ છીએ ગાડી પર। આ જો આ છે ગુવાર, પોટલું બાંધી મૂકી દીધું છે। આ મારા પિતાશ્રી ગાડી ચલાવે છે અને અમે જઈએ છીએ ઉનાઈ માર્કેટમાં। હરાજી ક્યારે બોલે તેની રાહ જોઈ છે બધા, જોઈ શકો છો તમે, માર્કેટમાં બધા ઊભા રહીને રાહ જોઈ છે। ફ્રેન્ડ્સ, આ જો ઉનાઈ માર્કેટ છે, બધા ખેડૂતો આવે છે અહીંયા, બધા શાકભાજી લઈને, ભીંડા, ગુવાર, બધું શાકભાજી વેજીટેબલ। આ જો ભીંડા, આ જો કેટલા બધા માણસો આવેલા છે શાકભાજી લઈને, આ જોઈ શકો છો તમે બધા। આ હું છું જો બેસી રહેલી છે, મારા પપ્પા ગુવાર આપવા ગયા હતા। ફ્રેન્ડ્સ, આ છે ઉનાઈનો મેળો। આ જો કેટલા બધા લોકો આવેલા છે। આ ચકડોળ, કેટલા મસ્ત બલૂન વેચાય છે। આ જો કેટલી બધી ભીડો છે, 2 ચકડોળ આવેલા છે, આ જોઈ શકો છો તમે, કેટલું બધું વેચાય છે, કેટલા માણસો આવે છે। આ જો ટી-શર્ટો બધી છે। હવે આગળ શું છે, આ જોઈ શકો છો ચકડોળ આવેલા છે, આઈસ્ક્રીમ, કેટલી મોટી મોટી ચકડોળ આવેલી છે। અને હા, હું અને મારા પિતાશ્રી ખબર નહીં શું જોઈએ છે, એ જ જાણે શું જોઈએ। તો આ જો ચકડોળ ચાલુ થઈ ગઈ। મેં કીધું હતું મારે બેસવું છે, પણ ભાઈએ ના પાડી દીધી હતી કે ના નહીં બેસવાનું, એટલે હું નહીં। ફ્રેન્ડ્સ, અમે લોકો આવી ગયા છે ઘરે। માર્કેટમાં ગયા હતા ગુવાર આપવા માટે અને મેળામાં બી ફરી આવેલા છે, બહુ નથી ગયા, પણ દવા લેવાની હતી એટલે જઈ આવ્યા છે। ઘર પહોંચી ગયા હમણાં જ, અને મારા પપ્પા દવા સાટે છે, બતાવો, પિતાશ્રી દવા સાટે છે અને મમ્મી ત્યાં રીંગણ તોડતી છે, દવા સાટી દે એના પહેલાં। અને હું હમણાં જાઉં છું નદીએ, મારા કપડાં ધોવાના બહુ બધા થઈ ગયા છે, એટલે ચાલો મળીએ સીધા નદીએ। ફ્રેન્ડ્સ, મેં આવી ગઈ છું નદીએ કપડાં ધોવા માટે, ચાલો તમને નદી બતાવું। આ જો ફ્રેન્ડ્સ નદી, આ બાજુથી જવાનું છે મારી। આ જો પહોંચી ગઈ છું હું તો કપડાં ધોવા માટે। પાણી નથી ઘરે વધારે, એટલે મારે નદીએ આવવા પડતું છે। આ જો કેટલી મોટી નદી છે અમારી બાજુનું ગામ છે ચીકટિયા।
ફટાફટ કપડાં ધોતી હતી હું, કારણ કે સાંજનો સમય થવાનો હતો અને એના પછી નદીએ જાનવર બહુ બધા નીકળી આવે, સાપ ને એવું બધું, એટલે મને બહુ બીક લાગે. લાસ્ટ ટાઈમ મેં જ્યારે આવી હતી નદીએ કપડાં ધોવા માટે, ત્યારે એક નહીં બે જોવા મળ્યા હતા, એટલે મને ત્યારથી બીક લાગે. એટલે એક તો પાણી નહોતું પહોંચાતું બરાબર, પરંતુ મેં ગમે જેમ કરીને ફટાફટ કપડાં ધોઈ દીધા હતા. થોડાક જ બાકી રહ્યા હતા, હવે ફટાફટ ધોઈને ઘરે જાઉં છું. પછી ફ્રેન્ડ્સ, હું ઘરે પહોંચી ગઈ છું. આજે હું કપડાં બી સુકાત નાખી દીધા અને હવે હું હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જઈશ અને મારા મમ્મી અને પપ્પા બંને માળા કાઢે છે. ચાલો હવે મળીએ થોડી વાર પછી. ફ્રેન્ડ્સ, અમે લોકોએ જમી લીધું છે. અમારે ત્યાં બનાવવામાં આવે અત્યારે છે ભાજી, તે બી પાછી શું કહેવાય, માટાની સોરી શેની ભાજી કહેવાય એને, ભૂલાઈ ગયું. એ બી મને મારા ઘરે છે. પાલકની ભાજી બનાવી હતી. અમે લોકોએ જમી લીધું છે. હવે હું બ્લોગ એડિટ કરીશ. તો અત્યારે હું ટીવી જોઉં છું. સિરિયલ આવે છે, 2 સિરિયલ જોઉં છું, મન સુંદર અને મન અતિ સુંદર. 2 સિરિયલ જોઈને પછી હું બ્લોગ એડિટ કરીશ, પછી સુઈ જઈશ. બ્લોગ પસંદ આવ્યો હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા વિડીયોમાં.